Hallelujah. Praise the Lord. Hallelujah. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સમયને માટે. દુઃખ સહન સપ્તાહની બીજા દિવસની મિટિંગમાં આપણને સૌને અહીંયા એકઠા કર્યા એમના આયોજનમાં, એને માટે ઈશ્વરનો આભાર માનતા એમની સ્તુતિ કરીએ છીએ. આવો આપણે વચનમાં જઈએ, પહેલાં પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પ્રેમાળ પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે. પ્રભુ, તમારી કૃપામાં, તમારા આયોજનમાં પ્રભુ અહીંયા એકઠા થઈ શક્યા છે માટે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમને જીવંત દેવ તરીકે મળ્યા છો માટે તમારો આભાર માનીએ છીએ. તમે અમને પવિત્ર દેવ તરીકે મળ્યા છો માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હા પ્રભુ, આજના દિવસે પ્રભુ તમે અમારા માટે જે કંઈ વચન રાખી મૂક્યું છે તે તમે અમને આપો એવી ખાસ તમારી પાસે પ્રાર્થના લાવું છું પ્રભુ. અહીંયા હાજર પ્રત્યેક જણના હૃદય અને મનનો કબજો તમે લઈ લો પ્રભુ. હા પ્રભુ, અમારા ભટકતા વિચારોને પ્રભુ તમે કંટ્રોલમાં રાખો. હા પ્રભુ, અમે અમારું ધ્યાન અહીંયા રાખીએ અને તમારી તરફ પ્રભુ અમે આંખો ઊંચી રાખીએ અને પ્રભુ તમે અમને શું કહેવા માંગો છો તે અમે સમજી શકીએ એવી કૃપા તમે થવા દો. આ આખી જગ્યાને પ્રભુ તમારા હાથમાં સોંપી દઉં છું ઇન ધ નેમ ઓફ જીસસ. અને પ્રભુ જે કંઈ પણ શૈતાની કુયુક્તિ અહીંયા હોય તેને અમે તમારા પવિત્ર રક્તમાં પ્રભુ અહીંયાથી ચાલી જવા માટે હું હુકમ કરું છું ઇન ધ નેમ ઓફ જીસસ. હાલેલુયા. અને પ્રભુ આ જગ્યા પર તમારો કંટ્રોલ પ્રભુ તમે લઈ લો. અમે એકે એક જણ તમારી ઉપસ્થિતિને પ્રભુ અહીંયા મહેસૂસ કરી શકીએ પ્રભુ એવી કૃપા તમે થવા દો પ્રભુ. હું જબડ પાત્રને તમારા પાયસન આગળ લાવું છું અને પ્રભુ તમે મારા મુખ દ્વારા તમે બોલો પ્રભુ. હા પ્રભુ, મારી જાતને છુપાવું છું પ્રભુ. હું અબળ પાત્ર છું પ્રભુ. તમે જે કંઈ કહેવા માંગો તે તમે મારા મુખમાં શબ્દો મૂકો એવી ખાસ પ્રાર્થના લાવું છું. આ જગ્યાને તમારા હાથમાં સોંપું છું. આ સમયને તમારા હાથમાં સોંપું છું. મારી જાતને તમારા હાથમાં સોંપું છું. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો ને સ્વીકાર કરો. આમેન, આમેન, આમેન. આજનો આપણો જે વિષય છે પવિત્રતાની અનિવાર્યતા. પ્રભુ પવિત્રતા આપણી પાસેથી ઈચ્છે છે. એક વ્યક્તિ હતો, 20 વર્ષ સુધી જેલમાં રહ્યો અને 20 વર્ષ પછી એની સજા જ્યારે પૂરી થઈ અને એને જેલમાંથી બહાર નીકળવાનું હોય તો એ સૌથી પહેલાં શું કામ કરે? એવો પ્રશ્ન જ્યારે આપણને પૂછવામાં આવે તો આપણને ઘણા બધા જવાબો મળે. કોઈ એવું કે સૌથી પહેલાં એ એના સગાવાલાને મળે. કોઈ એમ કે એનો જે કંઈ સામાન હોય તે પહેલાં એકઠો કરે. અને ઘણા બધા જવાબો આવે કે એ આ કરે. પણ જો એ માણસને જ્યારે જેલમાંથી બહાર નીકળવાનું છે તો એ સૌથી પહેલું કામ કરશે કે એણે જે કેદી તરીકેનું જેનું વસ્ત્ર પહેર્યું છે તેને પહેલાં સાઈડ પર મૂકશે. બીજું બધું તો છે જ, બીજું બધું તો કરશે, પણ સૌથી પહેલાં એણે જે પહેર્યું છે, એને જે પહેરાવવામાં આવ્યું છે કેદી તરીકે એના કપડાં, તેને પહેલાં બાજુ પર મૂકશે. કેમ? કારણ કે જો એ કેદી તરીકેના વસ્ત્ર પહેરીને જો બહાર નીકળે તો લોકો એને કેદીની દ્રષ્ટિએ જ જુએ કે આ કેદી છે, ગુનેગાર છે, એ દ્રષ્ટિએ જુએ. એટલે સૌથી પહેલાં એણે એ સાઈડ પર મૂકવા પડે અને પછી એ બહાર નીકળીને બીજા કામ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપી દીધો. આપણી સજાને એમણે લઈ લીધી, આપણા પાપોને એમણે લઈ લીધા છે. પણ એ જો આપણા પાપો એમણે લઈ લીધા છે અને આપણને માફી આપી દીધી છે તો આપણે પણ આપણા ગુનેગાર તરીકેના જે વસ્ત્રો છે તેને આપણે ઉતારી દેવા પડે. અને એ ગુનેગાર તરીકેના વસ્ત્રો આપણે કેવી રીતે ઉતારી શકીએ? તો આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ બદલાય તો જ કહેવાય કે આપણે આપણા પાપોની માફી થઈ છે અને આપણા ગુનાઓ માફ થયા છે. જો આપણું વ્યક્તિત્વ બદલાયેલું ના હોય તો એક શંકા છે, ક્વેશ્ચન માર્ક છે કે શું આપણા પાપોની માફી મળી છે? પહેલા પિતરમાં લખ્યું છે, 1 અધ્યાયને 16મી કલમમાં કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ.
હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. પ્રભુ આપણી પાસેથી પવિત્રતા ઈચ્છે છે. પ્રભુ નથી ઈચ્છતા કે મેં તમને માફી આપી દીધી છે, મેં તમારા ગુનાઓ લઈ લીધા છે, તો તમે હજુ ગુનેગાર જેવું જ વર્તન કર્યા કરો, માફી ન મળી હોય એવું વર્તન કર્યા કરો. આપણા વિચાર, વાણી અને વર્તન બદલાય તો જ કહેવાય કે આપણને સંપૂર્ણ માફી મળી છે. પવિત્રતા વગર કોઈ દેવને જોશે નહીં એવું બાઇબલ કહે છે. અને આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ એ બદલવું પડે આપણે. 1 પિતર એનો 2 અધ્યાય ને 9મી કલમમાં લખ્યું છે કે તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા અને પ્રભુના ખાસ લોક છો. 4 વિશેષણ આપણા માટે આપવામાં આવ્યા છે. 1 પિતર 2 અધ્યાય ને 9મી કલમમાં આપણા માટે 4 વિશેષણ આપવામાં આવ્યા છે કે પસંદ કરેલી જાતિ છીએ આપણે રાજમાન્ય યાજક વર્ગ છીએ, આપણે પવિત્ર પ્રજા છીએ અને પ્રભુના ખાસ લોક છીએ. તો શું આપણે બધા કરતાં અલગ દેખાઈએ છીએ? આપણને આ 4 વિશેષો મળ્યા છે. આપણે ખાસ પ્રજા છીએ, પ્રભુના પવિત્ર લોકો છીએ, યાજક વર્ગ એવું લખેલું છે કે તમે પ્રભુના ખાસ લોક અને રાજમાન્ય યાજક વર્ગ, જેવા તેવા નહીં, રાજમાન્ય યાજક વર્ગ. અને આપણને જૂના કરારમાં ખબર છે કે યાજકોનું એટલે કેટલું ઊંચું માન પ્રભુએ એ વિશેષણ આપણને આપ્યું છે. તો શું આપણે બધા કરતાં અલગ દેખાઈએ છીએ? કોઈ રાજા હોય અને એનો દરબાર ભરીને બેસે અને એ દરબારીઓની વચ્ચે જો રાજકુમાર બેઠો હોય તો એ અલગ તરી આવે કે ના તરી આવે? ચોક્કસ એ રાજકુમાર અલગ તરી આવશે. કેમ? એના વસ્ત્રો દ્વારા. કારણ કે જે રાજકુમાર છે તો કે જેવા તેવા વસ્ત્રો પહેરીને તો બેસવાનો નથી. રાજકુમાર તરીકેના વસ્ત્રો પહેરીને બેઠો છે તો એના વસ્ત્રો પણ અલગ છે અને એનું વર્તન પણ રાજકુમાર જેવું હોય, અને ત્યારે બધાની વચ્ચે, દરબારીઓની વચ્ચે અલગ દેખાઈ આવે. આપણે હંમેશા યાદ રાખીએ, આપણે સાધારણ નથી. આપણે ખ્રિસ્તીઓ સાધારણ નથી, આપણે અમૂલ્ય છીએ, બહુ જ અમૂલ્ય એવા લોક છે. કારણ કે આપણને જગતના મંડાણ અગાઉ પસંદ કરી લેવામાં આવ્યા છે. જગતના મંડાણ અગાઉ, જ્યારે જગતની ઉત્પત્તિ નથી થઈ તે પહેલાં આપણને પસંદ કરી લેવામાં આવ્યા છે. તો એક ક્ષણ માટે વિચાર કરીએ કે આપણે કેટલા બધા અમૂલ્ય છીએ પ્રભુની નજરમાં. કરોડો લોકો એવા છે કે જે પસંદ કરાયેલા નથી, અને આપણે અહીંયા બેઠેલા આપણે પસંદ કરાયેલા છે. આપણે જેવા તેવા અને સાધારણ નથી. થોડોક જો એક ક્ષણ માટે વિચાર કરીએ કે જો આપણને પસંદ કરવામાં ન આવ્યા હોત, કારણ કે આપણે મોટે ભાગે આપણી દુનિયામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે ને કે આપણે કદી એવો વિચાર જ નથી કરતા કે જો મને પસંદ કરવામાં ન આવ્યો હોત તો, કે ન આવી હોત તો, જો મને પ્રભુનું નામ ન મળ્યું હોત તો શું થાત? આપણે ક્યાં હોત આજે? એક ક્ષણ માટે વિચાર કરો કે દાખલા તરીકે ખ્રિસ્તી કુટુંબમાં આપણો જન્મ ન થયો અથવા તો આપણને પ્રભુનું નામ ન મળ્યું હોત તો આજે આપણે ક્યાં હોત? ક્યાંક ને ક્યાંક બાધાઓ કરતા હોત, ઉપવાસો કરતા હોત, કોઈક પર્વતો પર ચડતા હોત, ઘણું બધું કરતા હોત. સત્યની શોધમાં, મોક્ષ મેળવવા માટે, તારણ મેળવવા માટે ઘણું બધું કરતા હોત કે જે પસંદ કરાયેલા નથી તે કરી રહ્યા છે. પણ પ્રભુએ આપણને પહેલેથી આપી દીધું. જગતના મંડાણ અગાઉ આપણને પસંદ કરી લીધા અને એ આપણને એમનામાં પસંદ કરીને એમના રાજમાન્ય યાજક વર્ગ તરીકેની પદવી આપણને આપી દીધી છે. અને એ જીવંત દેવ આપણને મળ્યા છે. એટલે આપણે એમનો આભાર માનીએ. જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. જ્યારે પણ અન્ય વિશ્વાસીઓને જોઈએ ને, મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરતા, ત્યારે હૃદયના ઊંડાણથી પ્રભુના આભાર માનીએ કે જો પ્રભુ તમે અમને ના મળ્યા હોત તો આજે અમે પણ આ સ્થિતિમાં હોત.
કેટલા પ્રયત્ન કરે છે એ લોકો. જ્યાં કશું જ નથી, એકદમ નિર્જન કહેવાય અથવા તો જેને પથ્થર કહેવાય એવી જગ્યાઓ પર જાય છે અને એવું બધું એ લોકો કરી રહ્યા છે કે જેને કારણે એ લોકો એવું માને છે કે મને આવી રીતે કોઈક રીતે મને મોક્ષ મળે, કોઈક રીતે મને તારણ મળે. પણ આપણને એ સહેલાઈથી બધું મળી ગયું. પ્રભુએ આપણને એમનામાં પસંદ કરી લીધા. યોહાનનો 15મો અધ્યાયને 16મી કલમમાં લખ્યું છે કે તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે. અને એ પણ પાછું આપણે તો એમને નહીં પસંદ કર્યા, પ્રભુએ આપણને પસંદ કર્યા. કેટલી અદ્ભુત કલમ અહીંયા આપણને આપી છે. પ્રભુ કહે છે કે તમે મને નહીં પસંદ કર્યો, પણ મેં તમને પસંદ કર્યા. મેં તમને પહેલેથી સત્ય આપી દીધું. જાઓ, મેં તમને પહેલેથી કહી દીધું કે હું સત્ય છું, હું માર્ગ, સત્ય તથા જીવન છું. તમારે આમ તેમ રખડવાની ને ભટકવાની જરૂર નથી. તમારે કોઈ ઉઘાડા પગે ચાલવાની જરૂર નથી, કોઈ પથ્થરોને પૂજવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. મેં તમને પહેલેથી કહી દીધું કે હું માર્ગ, સત્ય તથા જીવન છું. આપણે પ્રયત્ન કરવો પડ્યો નથી, પ્રભુએ જ આપણને પસંદ કરી લીધા. હું રોજ સવારે મારી મોર્નિંગ સ્કૂલ છે ને જવા માટે નીકળું તો રસ્તામાં મંદિર હોય છે અને બહાર એટલા બધા ચંપલો પડેલા હોય વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ, અને અંદર ગીતો વાગતા હોય, તબલા વાગતા હોય. અને ત્યારે હું રોજ પ્રભુનો આભાર માનું કે પ્રભુ, જો તમે મને ના મળ્યા હોત તો આજે મારા ચંપલ અહીંયા પડ્યા હોત. પણ આપણને જીવતો દેવ મળ્યા છે અને એમણે આપણને એમનામાં પસંદ કર્યા છે. અને એ પ્રભુ આપણી પાસે પવિત્રાઈ અને શુદ્ધતા માંગે છે. પ્રભુએ આપણને બધું આપી દીધું, ખાલી હવે એટલું માંગે છે કે તમે પવિત્ર થાઓ. પ્રભુ આપણી પાસેથી પવિત્રાઈ અને શુદ્ધતા માંગે છે. પણ ઘણીવાર જેલમાંથી નીકળ્યા પછી પણ જો કેદી વસ્ત્ર પહેરી રાખે તો શું થાય? એના જેવું આપણું વર્તન હોય છે કે આપણા પાપોની માફી મળી ગયા પછી પણ આપણે હજુ પેલું જે જૂનું જે વસ્ત્રો જે આપણે પહેરેલા હતા ને તેને આપણે કાઢ્યા નથી. અને ઘણીવાર તો વિશ્વાસી અને અવિશ્વાસી બે વચ્ચે કોઈ તફાવત દેખાય નહીં. આપણા વિચાર, વાણી અને વર્તન પણ એવા જ હોય કે જે અન્ય લોકોના હોય છે. બહારના જગતના લોકો અને વિશ્વાસીઓ વચ્ચે કોઈ ફરક દેખાય નહીં. અને ત્યારે પ્રભુને બહુ દુઃખ થાય છે કે મેં તને જગતના મંડાણ અગાઉ પસંદ કરી લીધો, પહેલેથી તને સત્ય આપી દીધું, હવે તો તારા ગુનાહિત વસ્ત્રો ઉતારી દે. પ્રભુ આપણી પાસે પવિત્રાઈ માંગે છે. ક્યારેક આપણે વિશ્વાસીઓ જ બહારના લોકોને ઠોકર ખવડાવીએ છીએ. અને બાઇબલ એના માટે બહુ જ કઠોર શબ્દમાં કહે છે કે જે એક વ્યક્તિને ઠોકર ખવડાવશે તેને ગળામાં ઘંટીનું પડિયું બાંધીને સમુદ્રમાં નાખી દેવામાં આવશે. આપણે વિશ્વાસીઓ કેટલી બધી વાર અન્ય લોકોને ઠોકરરૂપ બનીએ છીએ આપણા વિચારો દ્વારા, આપણા વર્તન દ્વારા અને આપણા વાણી દ્વારા, કે જેથી કરીને પેલા પ્રભુમાં આવતા હોય ને તે પણ ના આવે. એકવાર આવ્યા પછી આપણા વિચાર, વાણીને વર્તન જોઈને એવું બોલે કે આ તો આપણા જેવું જ છે અને બીજા રવિવારથી આવવાનું બંધ કરે, તો એ લોકોના જીવન માટે આપણે જવાબદાર છીએ. પ્રભુ એ જતી રહેલી વ્યક્તિનો જવાબ આપણી પાસેથી માંગશે જેણે ઠોકર ખવડાવી હશે એના માટે. એટલે બહુ જ જ્યારે વિશ્વાસીઓ તરીકે આપણે બેઠા છીએ, પ્રભુએ આપણને આપણા માટે જીવ આપી દીધો અને આપણા માટે તારણની ભેટ આપણને આપી છે, ત્યારે આપણે બહુ જ કાળજી રાખીએ કે આપણે અન્યોને ઠોકરરૂપ ન બનીએ. આપણા વિચાર, વાણીને વર્તન બીજાઓ કરતાં અલગ દેખાવા જ જોઈએ. જો હજુ આપણે આપણું જૂનું માણસપણું પહેરી રાખ્યું છે તો આજે આપણે વિચાર કરવાનો છે. એફેસીઓના પત્રમાં 4 અધ્યાયને 22મી કલમમાં લખ્યું છે કે તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ. વર્ષોથી આપણી એકની એક જ મનોવૃત્તિ, આપણું માનસપણું બદલાય જ નહીં તો કોઈ કેવી રીતે કહી શકે કે આ વિશ્વાસીઓ છે?
મનોવૃત્તિઓમાં નવા થાવ. હવે તમારું જૂનું માણસપણાને ઉતારી દો. આપણા વર્તન વ્યવહારની આપણે કાળજી રાખીએ. અને જો એનો એ જ સ્વભાવ જો આપણા છે, જરાય બદલાયો નથી ને, તો આપણે આપણા જીવન વિશે વિચાર કરવાનો કે ખરેખર મેં પ્રભુના પ્રેમનો અનુભવ કર્યો છે, કે ખરેખર હું તારણ પામ્યો છું કે પામી છું. આપણે જ્યારે જગતના લોકોની વચ્ચે ઊભા રહીએ છીએ ત્યારે આપણે અલગ દેખાઈએ છીએ કે નહીં, પણ આપણે ખ્રિસ્તીઓ બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે માસ્ક પહેરીને ફરીએ છીએ. આગળ પણ મેં કદાચ કીધું હશે, માસ્ક પહેરીને ફરીએ. કુટુંબમાં હોઈએ ત્યારે કંઈ અલગ હોઈએ, અહીંયા આવીએ ત્યારે કંઈક અલગ હોઈએ, મંડળીમાં સમાજમાં જઈએ ત્યારે કંઈક અલગ હોઈએ, અને નોકરીના સ્થળ પર કંઈ અલગ હોઈએ. દરેક જગ્યાએ આપણા વિચાર, વાણીને વર્તન બદલાય. એટલે ખરું વ્યક્તિત્વ કયું છે તે જ ખબર નહીં પડે. ખરું જીવન આપણું કયું છે તે ખબર નહીં પડે. આપણે માસ્ક બદલ્યા કરીએ. મંડળીમાં આવે ત્યારે આપણે એવું બતાવીએ કે હું બહુ પવિત્ર છું, હું બહુ વિશ્વાસી છું. ઘરમાં જઈએ ત્યારે કંઈક અલગ જ દેખાય, અને બહારની દુનિયામાં અવિશ્વાસીઓની વચ્ચે જ્યારે બેઠા હોય ત્યારે તો ઓળખાય જ નહીં. એ લોકોની જ લેંગ્વેજ અને એ લોકોના જ વિચાર અને એ લોકોનું જ વર્તન જો આપણે કરીએ છીએ તો પ્રભુ આજે આપણને ચેતવે છે. પેલું એક ગીત છે ને, એમની કડી છે કે મેં બનાવ્યો છે તને અને તું બનાવે છે મને. એક ગીતની કડી છે. પ્રભુ એમ કહે છે કે મેં તને બનાવ્યો છે ને હવે તું મને બનાવે છે, તું મને છેતરે છે. માસ્ક પહેરી પહેરીને આપણે લોકોને છેતરી શકીએ, પ્રભુને છેતરી શકીએ નહીં. ગમે તેટલા માસ્ક બદલ્યા કરે, અહીંયા આવે ત્યારે નવું સરસ મજાનું માસ્ક પહેરી લઈએ, આપણે લોકોને તો છેતરી શકીએ પણ પ્રભુને કદી છેતરી શકતા નથી. પ્રભુ આજે રડીને એમ કહે છે કે મેં તને બનાવ્યો અને હવે તું મને બનાવે છે, મને છેતરે છે. આપણા વિચાર, વાણી અને વર્તન એ અવિશ્વાસીઓની વચ્ચે જો અલગ નથી દેખાતા તો આપણે વિચાર કરીએ. પ્રભુ આપણી પાસેથી પવિત્રાઈ અને શુદ્ધતા માંગે છે. અને પવિત્રતા એટલે શું? તો પાપથી દૂર રહેવું. પ્રભુના એક સેવક એમ કહે છે કે બાઇબલ તમને પાપથી દૂર રાખશે અથવા તો પાપ તમને બાઇબલથી દૂર રાખશે. કારણ કે બાઇબલ એ આપણા માટે એક અરીસા સમાન છે, અને એ અરીસો આપણને બતાવે છે કે આપણે ક્યાં છીએ. એ પ્રભુનું જીવંત વચન જેની અંદર આપણા એક એક પ્રશ્નનો ઉકેલ છે, તે પ્રભુનું જીવંત વચન આપણા માટે આઈના સમાન છે, અને આપણે ક્યાં છે તે આઈનો બતાવી આપે છે કે આપણામાં ક્યાં ક્યાં ખોટ છે, પણ આપણે શું કરી રહ્યા છીએ. માથીનો 21મો અધ્યાય ને 13મી કલમ જે આપણે શાસ્ત્ર વાંચન હમણાં વાંચ્યું તેમાં લખ્યું છે કે તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. કેટલો ભયંકર શબ્દ પ્રભુએ વાપર્યો કે તમે એને લૂંટારાઓનું કોતર કર્યું. પ્રભુ જ્યારે યરુસાલેમના મંદિરમાં જાય છે અને પછી બધાને બેઠેલા જુએ છે, કબૂતરોના અને પેલા બધું લઈ લઈને બેસેલા હોય છે, અને પ્રભુ એવું વાક્ય શબ્દ પ્રયોગ કરે છે કે તમે મારા ઘરને, જે પ્રાર્થનાનું ઘર છે, એને તમે લૂંટારાઓનું કોતર કરી નાખ્યું. અને આજે ખરેખર આપણે આપણા શરીરને, આપણા કુટુંબને અને આપણી મંડળીને લૂંટારાઓનું કોતર કરી નાખ્યું છે. બહુ કદાચ કડવું બી લાગશે, નહીં પણ ગમે. શરીરને પણ લૂંટારાનું કોતર કરી નાખ્યું, કુટુંબને પણ, મંડળીને પણ. કોરિન્થીઓનો 6 અધ્યાય ને 19મી કલમમાં લખ્યું છે કે તેનું મંદિર એ તમારું શરીર છે, એ તમે નથી જાણતા? આપણું મંદિર એ પ્રભુનું શરીર છે, અને આપણા શરીરને પણ આપણે લૂંટારાઓનું કોતર કરી નાખીએ છીએ જ્યારે આપણે ગાફેલ રહીએ છીએ ત્યારે. અને જાત જાતના લૂંટારાઓ આપણી અંદર પ્રવેશીને આપણના એ પ્રભુના જે મંદિર જે છે આપણું શરીર એને લૂંટી રહ્યા છે, કારણ કે આપણે ગાફેલ રહીએ છીએ. કેવી રીતે લૂંટીએ છીએ? તો સમય નહીં આપીને. પ્રભુએ આપણને જે આટલો 24 કલાકનો સમય આપ્યો છે એમાં આપણે પ્રભુને કેટલો સમય આપીએ છીએ?
આપણે સવારની પરમાં ઉઠીને સૌથી પહેલાં તો આપણે મોબાઈલ જ લેવો પડે, કારણ કે આપણું ઘણું બધું કામ અટકી જાય. અને એ પછી પૈસાની દોડમાં આપણે એવા લાગી પડીએ છીએ કે આપણને તો પ્રભુ ક્યાંય યાદ આવતા નથી. સવારે ઉઠીને આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. કેટલાય લોકો એવા છે કે જે એકવાર રાત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠતા નથી, ઊંઘમાં જ જીવ જતો રહેશે. પણ પ્રભુ જ્યારે આપણને જીવિત ઉઠાડે છે ત્યારે શું આપણે પ્રભુનો આભાર માનીએ છીએ? અને આખા 24 કલાકના સમયની અંદર આપણે પ્રભુને માટે કેટલો સમય કાઢીએ છીએ? આપણી પાસે બીજા બધા જ કામ કરવાને માટે સમય હોય છે, પણ પ્રભુને માટે સમય હોતો નથી. અને આપણે પ્રભુને સમય નહીં આપીને આપણે પ્રભુને લૂંટીએ છીએ. આપણી શક્તિને, પ્રભુએ આપણને જે શક્તિ આપી છે એ શક્તિને આપણે પ્રભુને માટે નહીં વાપરીને અન્ય જગ્યાએ વેડફી દઈએ છીએ, ત્યારે એ જગ્યા એ શક્તિનો પણ આપણે શું કરીએ છીએ? લૂંટીએ છીએ. પ્રભુએ આપણને જે શક્તિ આપી છે, જેનો આપણે પ્રભુના મહિમાને માટે ઉપયોગ કરવાનો છે, અને એનો ઉપયોગ આપણે આપણા મોજ શોખ માટે કરીએ છીએ અને ખોટી જગ્યાએ વેડફી નાખીએ છીએ, તો ત્યારે પણ આપણે લૂંટીએ છીએ. સભા શિક્ષકમાં કીધું છે કે વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે. નાણાં નહીં આપીને, આપણે સમયનો, નાણાંનો દશાંશ નહીં આપીને પણ આપણે પ્રભુને લૂંટીએ છીએ. માલાખીમાં લખેલું છે બહુ કડક શબ્દોમાં કે તમે મને લૂંટો છો. પ્રભુ એમ કહે છે તમે મને લૂંટો છો. પ્રભુએ આપણને આટલા બધું ધન આપ્યું છે અને આપણે મોજ શોખ પાછળ કેટલા બધા પૈસા ખર્ચી નાખીએ, પણ જ્યારે પ્રભુને આપવાનું થાય છે ત્યારે આપણા હાથ પાછા પડે છે અને ત્યારે આપણે પ્રભુને લૂંટીએ છીએ. આપણા અશુદ્ધ વિચારો દ્વારા આપણા આત્માને આપણે લૂંટતા રહીએ છીએ. અશ્લીલ સાહિત્ય, મોબાઈલમાં ખરાબ એપ ને બધું જોઈને, અને એ રીતે આપણે આપણા આત્માને લૂંટાવતા રહીએ છીએ એ લૂંટારાઓ દ્વારા. તાલંતોનો ઉપયોગ નહીં કરીને. પ્રભુએ આપણા ખ્રિસ્તી યુવાન અને યુવતીઓને એટલા બધા તાલંતો આપેલા છે. અન્ય ધર્મની સાથે જો તમે સરખામણી કરો ને તો આપણા લોકોને, આપણા બાળકોને, આપણા જુવાનોને એટલા બધા તાલંતો આપે છે, પણ ઘણીવાર આપણા જુવાનો એ તાલંતોનો પ્રભુના મહિમાને માટે ઉપયોગ કરવાને બદલે બહારના જગતમાં એનો ઉપયોગ કરે છે. સંગીતનું તાલંત હોય, ગાવાનું તાલંત હોય, બીજા કોઈ અન્ય તાલંત હોય, અને જ્યારે આપણે અન્ય જગ્યાએ વાપરે છે કે જ્યાં શૈતાનની ભક્તિ થતી હોય એવી જગ્યાએ, અને આ બહુ સત્ય હકીકત છે, બધાને જ ખબર છે કે આવું આપણી મંડળીઓમાં જે જુવાનોને તાલંતો આપેલા છે તે જુવાનો આવી રીતે એમના તાલંતોને વાપરે છે. જો આપણે એ તાલંતોનો પ્રભુને માટે, પ્રભુના મહિમાને માટે ઉપયોગ નથી કરતા તો આપણે પ્રભુને લૂંટીએ છીએ. અને બહુ દુઃખ સાથે કહેવું પડે કે જો આપણે એ તાલંતોનો પ્રભુના મહિમાને માટે ઉપયોગ નહીં કરીએ ને તો પ્રભુ એ તાલંતોને ક્યારે લઈ લેશે ને તો ખબર પણ નહીં પડે. એટલે જો પ્રભુએ આપણને તાલંતો આપ્યા છે તો એ તાલંતોનો આપણે પ્રભુના મહિમાને માટે ઉપયોગ કરીએ. વ્યભિચારનું પાપ બહુ જ મંડળીઓનો બહુ જ સળગતો કહેવાય એવો પ્રશ્ન, ભયંકર, જેના માટે પ્રભુએ કીધું છે કે વ્યભિચારીઓને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ મળશે નહીં. અને આપણા સમાજનું જાણે આ એક મોટું દૂષણ થઈ ગયું છે. ભયંકરમાં ભયંકર એવું પાપ, શરીર સાથે કરેલું પાપ. અને પ્રભુનું વચન તો એવું કહે છે કે આ જે આપણું શરીર છે તે પ્રભુનું મંદિર છે. આપણે વ્યભિચારના પાપમાં પડીને પ્રભુના મંદિરને અભડાવીએ છીએ, અને ત્યારે પ્રભુને બહુ દુઃખ થાય છે. વ્યસનોનું પાપ, આપણા કેટલા બધા જુવાનો વ્યસનોમાં સપડાયેલા છે, અને જાણે હવે તો ખ્રિસ્તી સમાજની છાપ જ એવી પડી ગઈ છે કે આ લોકો બધા એટલે વ્યસનીઓ જ હોય. નથી હોતા, એવું નથી કે આપણા બધા જ જુવાનો આવું હોય છે, એવું નથી હોતું, પણ હવે એવી છાપ જ સમાજમાં પડી ગઈ કે ખ્રિસ્તીઓ અને વ્યસનીઓ એટલે આમ સિક્કાની બે બાજુ.
અને એ કેટલી ખરાબ છાપ કહેવાય આપણા માટે, ખ્રિસ્તી સમાજ માટે. ખરેખર તો અત્યારનો સમય એવો છે સુવાર્તા આપવાનો, લોકોને નાશમાં જતા આત્માઓને બચાવવાના, પણ લોકોના મનમાં ગ્રંથિ જેવી થઈ ગયેલી છે કે આ લોકો તો વ્યસનીઓ હોય, આ લોકો તો દારૂડિયા હોય. કોણ આપણને સાંભળે? જો આપણે કહેવા જોઈએ તેવું કે પહેલાં તમારા વાળાને સુધારો. એક છાપ પડી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક નિષ્ફળ છે. આપણે જ બધા વડીલો આગેવાનો ને કંઈક ને કંઈક તો નિષ્ફળતા છે જ. પણ એ વ્યસનોનું પાપ, એનાથી આપણે શું કરીએ છીએ? આપણા શરીરને, આત્માને, એ બધાને આપણે લૂંટાવી દઈએ છીએ, જે પ્રભુનું મંદિર છે. અને પ્રભુ આ દરેક બાબતનો આપણી પાસેથી હિસાબ માંગશે. આપણે જે બાબતો, જે પ્રભુએનું આ મંદિર જે છે એમાં પ્રભુને માન અને મહિમા નહીં આપીને જે બીજું બધું કરી રહ્યા છે, કે જેને લીધે પ્રભુને માન અને મહિમા નથી મળતું, ઉપરથી પ્રભુનું અપમાન થાય છે, એ દરેક બાબતનો હિસાબ આપણે આપવો પડશે. આપણા કુટુંબોમાં પણ આપણે યોગ્ય સ્થાન નથી આપતા, અને ત્યારે આપણે પ્રભુને લૂંટીએ છીએ. આપણે ગાફેલ રહીને કેટલા બધા આપણે એવા બની ગયા છે કે પ્રભુને કોઈ સ્થાન જ નથી આપણા ઘરોમાં. નથી પ્રાર્થનાની વેદીઓ સળગતી, નથી બાઇબલ વાંચન થતું, કે નથી જે આત્મિક વાતાવરણ હોવું જોઈએ તે નથી હોતું, અને અસ્તવ્યસ્ત જીવન આપણે જીવીએ છીએ. ત્યારે ગઈકાલે કીધેલું તે પ્રમાણે અનેક નાના અજગરો આપણા ઘરોમાં ઘૂસી ગયા છે, આપણે ગાફેલ રહ્યા છે માટે. અને એ જે બધા અજગરો જે છે ને તે લૂંટતા રહે છે આપણા કુટુંબોને, અને આપણે લૂંટાતા રહીએ છીએ, અને બહુ સહેલાઈથી, સાહજિકતાથી બધું આપણે થવા દઈએ છીએ. પ્રભુ કહે છે કે આજે ચેતી જાઓ. આપણી મંડળીઓમાં પ્રભુને આપણે કેટલું માન આપીએ છીએ અને કેટલું સ્થાન આપીએ છીએ? શું આપણી મંડળીઓમાં પ્રભુને સર્વોચ્ચ સ્થાન મળે છે, કે આપણે આપણું પોતાનું જ માન અને સ્થાન શોધીએ છીએ? તો જ્યારે આપણે પ્રભુને માન નથી આપતા, પ્રભુને સ્થાન નથી આપતા, ત્યારે આપણે એ રીતે પણ પ્રભુને લૂંટતા રહીએ છીએ. એમના માનને આપણે લૂંટતા રહીએ છીએ, એમની સર્વોપરિતાને આપણે લૂંટતા રહીએ છીએ. એક આફ્રિકન માણસનું ઉદાહરણ છે, કદાચ મેં આગળ પણ કીધું હશે, કે અમેરિકા જાય છે અને એ ત્યાં એકલો જ હતો, એનું કોઈ હતું નહીં, ખ્રિસ્તી વ્યક્તિ. એટલે એને એવું થયું કે હું દેવળમાં જાઉં અને મને સંગત મળે ખ્રિસ્તી લોકોની, મને જરા સારું લાગે. એટલે ત્યાં એક ચર્ચમાં જાય છે, અને એક ગોરાઓનું ચર્ચ હતું. એટલે ત્યાં આગળ બહાર જે એક ગોરી વ્યક્તિ ઊભેલી હતી, તેણે એને અંદર એન્ટર થવા દીધો નહીં. એમ કહે છે કે આ તો ગોરાઓનું ચર્ચ છે ને અમે કાળાઓને અંદર એન્ટર થવા દેતા નથી. એટલે આ માણસ એટલો બધો દુઃખી થઈ ગયો. એને એમ હતું કે ચાલો મને સંગત મળશે ખ્રિસ્તીઓની, અને હું એ લોકોની સાથે સંગત મેળવીને આગળ વધીશ. પણ એને તો એન્ટર જ થવા દીધો નહીં, અને એ જગ્યા પર એકલો, એનું કોઈ નહીં એ દેશમાં. એટલે એની આંખમાં આંસુ આવી ગયા, અને રડતો દેવળમાં પગથિયા ઉતરીને આમ ચાલવા લાગ્યો. એટલે પ્રભુએ એના ખભા પર હાથ મૂકી દીધો. એમ કહે છે કે તું કેમ રડે છે? તો એમ કહે છે કે જુઓ ને પ્રભુ, આ લોકોએ તો મને દેવળમાં એન્ટર પણ થવા દીધો નહીં. તેણે પ્રભુએ જવાબ આપ્યો, એ લોકો મને જ એન્ટર નથી થવા દેતા, તો તને તો ક્યાંથી થવા દે? આમ કટાક્ષ છે. આપણે પ્રભુને જ એન્ટર થવા દેતા નથી, કારણ કે આપણે પોતાને જ એટલું માન મહિમા આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અથવા તો કદાચ આપણી જે મંડળીમાં જે કંઈ ભક્તિ સભા ચાલતી હોય, કે જે કંઈ બાબતો ચાલતી હોય, એ એટલું બધું પરંપરાગત ચાલી રહ્યું છે કે ક્યાંય આપણને એવું નથી લાગતું કે પ્રભુને માન અને મહિમા મળી રહ્યો છે. બધું આમ જેમ સાહજિકતાથી ચાલતું હોય એમ ચાલ્યા કરે છે. ક્યાંય આપણને ઘણીવાર તો પ્રભુની હાજરી જ દેખાતી નથી. એકદમ સૂકાપણું, એકદમ નિરાશ વાતાવરણ, નહીં કોઈ ઉત્સાહ. જો દેવળની અંદર પ્રભુની હાજરી હોય તો શું આપણે ઉત્સાહ વગરના બેસી શકીએ? અહીંયા દાખલા તરીકે પ્રભુ આવીને ઊભા રહે, પ્રભુ તો અહીંયા છે જ, એ તો આપણને દેખાતા નથી.
જો આપણને હમણાં દેખાવા માટે કે હા પ્રભુ અહીંયા ઊભા છે, આપણને દેખાય છે, તો આપણે કેટલા ઉત્સાહમાં આવી જઈએ. પણ કેમ આપણને મંડળીમાં અંદર ઉત્સાહ નથી લાગતો? કોઈ આનંદ નહીં, કોઈ ઉત્સાહ નહીં. કારણ કે આપણે પ્રભુની સર્વોપરિતાને સ્વીકારતા જ નથી. કદાચ આપણે પ્રભુને બહાર જ રાખીએ છીએ અને અંદર તો આપણું જ બધું લઈને જઈએ છીએ. આપણી હુંસાતુસીને, આપણી ઈર્ષાને, આપણા કાવા દાવાને બધું વેર ઝેર ભરેલું. ચંપલો આપણે બહાર કાઢીએ, ચંપલો બહાર કાઢીને જઈએ ને, કેમ? ગંદકી અંદર નહીં, પણ અહીંયાની મગજની કેટલી ગંદકી લઈને અંદર જઈએ છીએ. એના કરતાં તો ચંપલ પહેરીને જવું સારું. ચંપલ કાઢીને જવાથી કંઈ દેવળમાં ગંદકી નહીં થાય એવું નથી. આપણા મગજમાં, આપણા હૃદયમાં જે આપણે બધું લઈને જઈએ છીએ એનાથી વાતાવરણ બગડે છે, નહીં કે ચંપલો પહેરવાથી. ચંપલો તો બહાર બહુ સહેલાઈથી ઉતારી દઈએ છીએ અને આપણે કદાચ આમ મનમાં સંતોષ માનીએ છીએ કે મેં ચંપલ ઉતારી દીધા, પણ મગજમાં અને હૃદયમાં તો કેટલું બધું ભરેલું હોય છે. કાવા દાવાને, પગ ખેંચવાના, આ ને તે ને, ક્યાં પ્રભુને સ્થાન છે જ? આપણે તો આ બધામાંથી જ, કાવા દાવામાંથી જ આપણે ઊંચા નહીં આવીએ તો પ્રભુને ક્યાંથી સ્થાન આપવાના? એટલે આપણે પ્રભુને સર્વોપરી નહીં બનાવીને પણ આપણે એમને લૂંટીએ છીએ. આપણા કુટુંબમાં પ્રભુને યોગ્ય સ્થાન નહીં આપીને લૂંટીએ છીએ. આપણે ઘણીવાર તકતી આપણા ઘર પર લગાવી દઈએ છીએ કે આ કુટુંબનો શિરપતિ પ્રભુ છે, પણ જો આપણે અડધો કલાક અંદર બેસીએ ઘરમાં તો ખબર પડે કે આ કુટુંબનો શિરપતિ કોણ છે. એવું વાતાવરણ આપણા કુટુંબોનું હોય છે. કોઈ પ્રભુને કોઈ સ્થાન નહીં, અને ત્યારે આપણે પ્રભુની સર્વોપરિતાને લૂંટી દઈએ છીએ આપણા કુટુંબો દ્વારા અને આપણી મંડળીઓ દ્વારા. અને પ્રભુ આજે આપણને ચેતવી રહ્યા છે કે હવે મને લૂંટવાનું બંધ કરો. બહુ જ ગંભીર અને એવી ચર્ચા કરવા જઈ રહ્યું છું. ભયંકર શબ્દ વાપરવો છે મારે. આપણી મંડળીઓમાં, ઘણી બધી મંડળીઓમાં, આપણા ખ્રિસ્તી સમાજમાં એક દૂષણ ફેલાયું છે અને ખરેખર બહુ ગંભીર કહેવાય. વિચાર માત્રથી આપણને કંપારી છૂટ્યું કે આપણે આપણા ખ્રિસ્તી લોકો જેના માટે પ્રભુએ પોતાનું બલિદાન આપી દીધું, આપણા માટે આપણા રોગ, શ્રાપ, પાપ બધું જ લઈ લીધું છે, અને આપણા લોકો પોતાના પ્રશ્નોનું સોલ્યુશન લેવા માટે બહાર જાય છે. બહાર જાય છે એટલે તંત્ર, મંત્ર, જાદુ, વિદ્યા, ભુવા અને ભગત સુધી આપણા લોકો પહોંચે. ભયંકરમાં ભયંકર વાત અને તદ્દન સત્ય હકીકત. પ્રભુએ આપણા માટે જીવ આપ્યો, શૈતાનને પ્રભુએ વધસ્તંભ પર છૂંદી નાખ્યો, પ્રભુએ એના માથાને કચડી નાખ્યું, અને એ શૈતાન પાસે આપણે પ્રશ્નોનું સોલ્યુશન લઈને જઈએ છીએ. કેટલી શરમજનક વાત કહેવાય. પ્રભુ તો સતત આપણને જોઈ રહ્યા છે, પ્રભુ સતત આપણને સાંભળી રહ્યા છે. શા માટે આપણે પ્રભુની પાસે આપણા પ્રશ્નોને લઈને નથી જતા, આપણે ત્યાં જઈએ છીએ? કેટલું ભયંકર કહેવાય. યશાયાના 42મા અધ્યાયને 8મી કલમમાં લીધું છે. બહુ કડકાઈપૂર્વક લખેલું છે કે હું યહોવા છું ને હું મારું ગૌરવ બીજાને અને મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહીં. પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે હું બીજાઓને, કોરેલી મૂર્તિઓને મારું સ્થાન અને મારું માન આપવા દઈશ નહીં. અને આજે આપણા લોકો બહાર જઈ રહ્યા છે સોલ્યુશન માટે. અન્ય ધર્મીઓ આપણી પાસે આવે, એ કેવું કહેવાય? નવાઈ જેવું લાગે છે ને. અન્ય ધર્મીઓ જ્યારે એ લોકોને રોગોમાં સપડાય છે, બીજી મુશ્કેલીઓમાં સપડાય છે, ત્યારે આપણા લોકો પાસે પ્રાર્થના કરાવવા આવે અને આપણા લોકો બહાર જાય. તંત્ર, મંત્ર, બ્લેક મેજિક ને બધું જ.
પ્રભુએ આપણને મિસરમાંથી કાઢીને કનાન દેશમાં લઈ જવાની આપણા માટે બધી યોજના કરી, અને આપણે ફરીને ફરી મિસર દેશમાં જ જઈ રહ્યા છીએ. અશુદ્ધતાથી ભરેલો દેશ, મૂર્તિઓથી ભરેલો દેશ, જાદુ વિદ્યાથી ભરેલો દેશ, અને આપણે કનાનમાં જવાને બદલે ફરીને ફરી પાછા વળીને ત્યાં જ જઈ રહ્યા છે. આજે પ્રભુ આપણા માટે રડે છે. ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે જો આપણે આ કરી રહ્યા છે તો એના જેટલી શરમજનક બાબત બીજી કોઈ હોઈ શકે નહીં. બીજું પિત્તર એના બીજા અધ્યાયમાં લખેલું છે, બહુ જ ભયંકર બાબત લખેલી છે કે ઈસુ ખ્રિસ્તને ઓળખીને મલિનતાથી છૂટીને જો ફરી પાછા એ ત્યાં જ જાય છે તો પાછા ફરીને તેમાં ફસાઈને હારી ગયા. અને ત્યાં લખેલું છે કે તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં પણ ખરાબ થશે. અને એનાથી પણ ભયંકર ત્યાં લખેલું છે કે પ્રભુનો માર્ગ જાણ્યા પછી તેમાંથી પાછા ફરવું એના કરતાં તેઓએ એ માર્ગ વિશે અજાણ્યા જ રહ્યા હોત તો વધારે સારું. પ્રભુ કેટલા કઠણ શબ્દોમાં લખે છે કે એના કરતાં તો આ માર્ગ ના જાણ્યો હોત તો સારું થાત. પ્રભુને આજે કેટલું દુઃખ થતું હશે જ્યારે એમના બાળકો પોતાનું સોલ્યુશન મેળવવા માટે આવી જગ્યાઓએ જાય, ત્યારે પ્રભુને કેટલું દુઃખ થતું હશે કે મેં વધસ્તંભ પર બલિદાન આપી દીધું, એનું બધું જ અહીંયા મેં કરી દીધું છે, એનું માફ કરી દીધું, એના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મેં લાવી દીધું, મારું લોહી વેવડાવીને, અને મારું બાળક, મારો જુવાન, મારી આ યુવતીઓ અને મારા લોકો તંત્ર મંત્રમાં પડ્યા છે ને ભુવા ભગત પાસે જાય છે. ભયંકરમાં ભયંકર હાલત. અને પ્રભુ એમ કહે છે કે એના કરતાં એ લોકો આ માર્ગ ના જાણ્યો હોત ને તો સારું થાત. પ્રભુને બી દુઃખ થતું હશે. અને એના માટે ભયંકર શિક્ષા છે. આ જે જાદુ વિદ્યાને એ જે બધી બાબતો છે, બ્લેક મેજિકને, તંત્ર મંત્ર, ભયંકરમાં ભયંકર શિક્ષા આ લોકોને થશે. એ લોકોને માટે સ્વર્ગમાં કોઈ સ્થાન નથી. પ્રકટીકરણમાં લખેલું છે, સ્વર્ગમાં કોઈ સ્થાન નથી. જો આપણે એ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આપણે એમાં સંકળાયેલા છે, તો આજે આપણે ચેતી જોઈએ. પ્રભુ એ ખરેખર બહુ જ પ્રેમ કરે છે આપણા બધા પર, અને એટલે પ્રભુ આપણને અમુક અમુક બાબતોમાં ચેતવી રહ્યા છે. પ્રભુ નથી ઈચ્છતા કે મારા બાળકો નાશમાં જાય, મારા બાળકો નરકમાં જાય. એટલે પ્રભુ આપણને ચેતવે છે કે જો આ દિશામાં તમે જઈ રહ્યા છો તો પાછા ફરો, મિસરમાંથી નીકળી જાઓ. તમે મિસરમાં રહેવા માટે નથી મેં તમને બનાવ્યા. પ્રભુએ આપણને મિસરમાં રહેવા માટે નથી બનાવ્યા, આપણને વચનનો દેશ આપવા માટે પ્રભુએ આપણને બનાવ્યા છે. ફળદ્રુપતાનો દેશ, એના માટે પ્રભુએ આપણે બનાવ્યા છે. અને આપણે ફરીને ફરી ત્યાં ને ત્યાં જ જઈએ છીએ, ફરીને ફરી ત્યાં ને ત્યાં જ જઈએ છીએ. પેલું પાઉલના પત્રોમાં લખેલું છે ને, ધોયેલી ભૂંડળ પાછી ક્યાં જાય? કાદવમાં. પ્રભુએ આવા કડક શબ્દોમાં આપણને કહેવું પડે છે કે હવે પાછા ફરો, કારણ કે પ્રભુનું આગમન નજીક છે. અને હજુ જો આપણે આને આ દિશામાં ચાલતા ને ચાલતા રહીશું અને પ્રભુ અચાનક આવી જશે તો આપણા માટે નરક સિવાય બીજી કોઈ જગ્યા બાકી નથી. જો આપણે ક્યાંક ને ક્યાંક આમાં સંકળાયેલા છે તો આજે આપણે ચેતી જઈએ. અને જ્યારે આપણે કુટુંબોમાં પ્રભુને સ્થાન નથી આપતા અને મંડળીઓમાં પ્રભુને સ્થાન નથી આપતા, ત્યારે લૂંટારાઓ ફાવી જાય છે. પ્રભુને સર્વોચ્ચ સ્થાન નહીં આપીએ તો લૂંટારાઓ ફાવી જાય. કારણ કે પ્રભુને આપણે સાઈડ પર મૂકીએ એટલે બીજાને એન્ટ્રી મળે અંદર આવવાની. ગઈકાલે આપણે બહુ વાત કરી શેતાનની. પ્રભુને સ્થાન જ નહીં આપીએ, પ્રભુ તો સાઈડ પર, તો અંદર કોણ આવે? શેતાન આવે. અને એ બધું જ વેરણછેરણ કરી નાખે. આપણા કુટુંબો એટલા માટે વેરણછેરણ થઈ જાય છે કારણ કે આપણે પ્રભુને સ્થાન નથી આપતા. આપણા કુટુંબમાં પ્રભુને જે સ્થાન મળવું જોઈએ તે સ્થાન આપણે નથી આપતા, એટલે આપણા કુટુંબો લૂંટાઈ રહ્યા છે. અને ક્યાં ક્યાં લૂંટાય છે તે આપણને ખબર છે. આપણા કુટુંબોમાં આપણે બાઇબલ વાંચન ના થતું હોય અથવા પ્રાર્થનાની વેદીઓ ના સળગતી હોય એટલે શૈતાનને મોકળું મેદાન મળી જાય છે. અને એ લૂંટારો આવીને આપણા ઘરનું કેટલું બધું લૂંટી જાય છે.
આપણી કલ્પના બહારનું લૂંટી જાય છે અને ધીમે 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 લૂંટતો જાય છે. અને જ્યારે ઘણું બધું લૂંટાઈ જાય ને ત્યારે આપણને ખબર પડે, ઓ મારું આટલું બધું લૂંટાઈ ગયું. અને ત્યારે પછી આપણને રડતા પાર નથી આવતો. એક પતિ પત્નીની વાત છે. એ પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડા થયા અને ઘણું બધું લાંબા ઝઘડા ચાલ્યા. પછી એ લોકોને એવું થયું કે ચલો ને પાદરી સાહેબને બોલાવીએ, જમવા બોલાવીએ અને પછી આપણે આપણા ઝઘડાઓની વાત કરીએ, કંઈક સમાધાન નિરાકરણ આવે તો. એટલે પછી પાદરી સાહેબને જમવા બોલાવ્યા. અને કદાચ તમે સાંભળ્યું હશે, પાદરી સાહેબને જમવા બોલાવે ત્યારે પેલી જે પત્ની હતી ને એણે એની પાસે બહુ સરસ ચાંદીની ચમચીઓનો સેટ હતો, તે એણે કાઢ્યો, 6 ચમચીનો સેટ. એટલે એ પાળક સાહેબને જમવા બોલાવ્યા અને પછી એ સેટ કાઢ્યો. અને પછી બહુ ખુશ થતા કે મેં પ્રભુને પાદરી સાહેબને ચાંદીની ચમચી આપી જમવા માટે. પછી પાદરી સાહેબ તો જમીને ગયા, બધે એમને ઝઘડાની વાત પણ સાંભળીને આ તે ઘણું બધું. પછી પેલી સ્ત્રી જ્યારે બધા વાસણો ગોઠવતી હતી ને બધું કર્યું ત્યારે એણે જોયું કે આ તો 1 ચમચી ઓછી છે. 1 ચમચી ઓછી કેવી રીતે થઈ? 6 ચમચી હતી ને. સીધો ડાઉટ કોની પર ગયો? પાળક સાહેબ. ડાઉટ કોની પર જાય? કારણ ઘરમાં તો કોઈ આવ્યું નથી અને એટલી બધી ધુઆ થઈ ગઈ કે મારો મનગમતો સેટ અને એમાંથી 1 ચમચી ઓછી થઈ ગઈ. શંકા પાળક સાહેબ. અને રોજ કકળાટ કરે, મારી ચાંદીની ચમચી લઈ ગયા, મારી ચાંદીની ચમચી લઈ ગયા. પછી એનાથી રહેવાયું નહીં. એટલે એટલું બધું એના મનમાં ચાલે ને કે હું કેવી રીતે કહું એમને કે મારી ચાંદીની ચમચી તમે લઈ ગયા. એટલે એને એમ થયું કે લાવને ફરી વાર જમવા બોલાવો અને પછી ધીમે રહીને વાત કાઢીશ, ફરી ચમચીનો સેટ કાઢીશ અને પછી ધીમે રહીને પૂછીશ. એટલે પછી એણે ફરી પાળક સાહેબને જમવા બોલાવ્યા. એટલે પછી પાળક સાહેબે કીધું, જમવા બધું પીરસતી હતી, ટેબલ પર બધું મૂક્યું. એટલે પાળક સાહેબે કીધું કે પહેલાં આપણે પ્રાર્થના કરીએ, પછી એમ કે આપણે જમીશું. એક કામ કરો, પહેલાં બહેનને એમ કીધું કે તમે બાઇબલમાંથી ગીતશાસ્ત્ર 23 પહેલાં વાંચો, પછી આપણે ખાઈશું પ્રાર્થના કરીને. એટલે પેલી જે સ્ત્રી હતી તેણે તો એ જે ટીપોઈ હતી એની નીચેથી બાઇબલ કાઢ્યું, એકદમ ધૂળવાળું. એટલે પહેલાં આમ કરીને પેલી ધૂળ ખંખેરી અને પછી ખોલ્યું તો અંદર ચાંદીની ચમચી. 6 મહિના પછી પાળક સાહેબ જમવા ફરી વાર આવ્યા હતા. ચમચી જોઈને ચોંકી ગઈ. 6 મહિના સુધી બાઇબલ ખોલેલું જ નહીં. આટલા બધા સમય સુધી આપણે બાઇબલને અડતા પણ નથી, પ્રભુના જીવંત વચનોને વાંચતા પણ નથી, તો પેલો લૂંટારો ઘરમાં આવીને ઝઘડા જ કરાવે ને. આપણે પ્રભુના જીવંત વચનોને સ્થાન નથી આપતા, નથી આપણે પ્રાર્થનાની વેદીઓ સળગતા રાખતા, તો પછી એ શૈતાન ફાવી જ જાય. અને ત્યારે પછી પાળક સાહેબે કીધું કે આ શૈતાન ફાવી જાય છે, આ બાઇબલને તમે કદી ખોલતા જ નથી. અને ઘણી બધી વાર આવું થાય છે. એટલે આપણે પ્રભુને જે સ્થાન આપવાનું છે તે આપીએ, સર્વોપરિતાનું સ્થાન. આપણા કુટુંબોમાં પ્રાર્થનાની વેદી સતત સળગતી રાખીએ. કારણ કે અત્યારે આપણા જુવાનોને, આપણા બાળકોને એની બહુ જરૂર છે. કારણ કે શૈતાન ગાજનાર સિંહની પેઠે ચારે બાજુ ફરી રહ્યો છે. મેં ગઈકાલે કીધું તે પ્રમાણે એને બહારના લોકોની, બહારના જુવાનોની કંઈ ચિંતા જ નથી. કારણ કે એ તો એના જ છે. એને ચિંતા આપણા બાળકોની છે કે હું આ લોકોને કેવી રીતે નાશમાં લઈ જાઉં. અને એટલા માટે આપણા બાળકોને માટે આપણે સતત પ્રાર્થના કરીએ. કુટુંબમાં એક નિયમ બનાવી દઈએ કે રોજ સાંજે બેસીને કુટુંબ તરીકે, ઘણા બધા કુટુંબોમાં થતું પણ હશે, પણ જો નથી થતું તો આપણે એ ટેવ પાડીએ. એ બાળક હમણાં જોશે ને આપણને સાથે મળીને પ્રાર્થના કરતા, તો એના લગ્ન જીવનમાં, એના પાછળના જીવનમાં એ જ એને કામ લાગશે. પણ જો હમણાં જ આપણે કોઈ પ્રાર્થના નથી કરતા તો પછી, અને આપણે પછી આ આગળ આપણે જોયું એવું આપણે સોલ્યુશન લેવા માટે બહાર જઈએ. એક બહુ મોટો પ્રશ્ન મને અત્યારે મગજમાં આવ્યો કે જો આપણે ખ્રિસ્તીઓ, પ્રભુએ આપણા માટે વધસ્તંભ પર લોહી વેવડાવ્યું ને બલિદાન આપ્યું, આપણે આ સોલ્યુશન લેવા માટે જો તંત્ર મંત્ર ને બ્લેક મેજિક ને ભૂવા ભગત સુધી જઈએ છે, તો આપણા બાળકોને તો આપણે એક નમૂનો જ આપી દીધો
કે અહીંયા જવાનું? કેટલી કરુણ બાબત. આ બધાનો હિસાબ જ્યારે પ્રભુ માંગશે ને ત્યારે પ્રભુની આગળ ઊભા રે પડી જશે. આપણે જ્યારે ત્યાં જઈએ છીએ એટલે આપણા ઘરનું બાળક એ જુએ છે એટલે એક વસ્તુ તો આપણે નક્કી કરી આપીએ ને કે પ્રભુ સોલ્યુશન નથી લાવી શકતા. પ્રાર્થનામાં એટલી તાકાત નથી કે આનું સોલ્યુશન લાવે. આપણે ત્યાં જવું પડે. એ લોકો અત્યારથી જુએ છે, મોટા થઈને એ લોકો શું શું કરશે એનાથી પણ આગળ. અને એ બધાના જવાબદાર આપણે હોઈશું, કારણ કે આપણે આપણા બાળકોને આ નમૂનો આપી રહ્યા છે. ત્યાં જવું પડશે અને એ જે લોકો કરશે કે જે આપણે કરીએ છીએ. જો આપણે પ્રાર્થનાની વેદી સળગાવીને આપણે એક મનના એક ચિત્તના થઈને પ્રભુની આગળ નમી જઈએ છીએ, પ્રભુની સર્વોપરિતાને આપણે સ્વીકારી લઈએ છીએ અને પ્રભુની આગળ આપણા પ્રશ્નોને લઈ જઈએ છીએ, તો આપણું બાળક પણ એ જ કરશે. એને એ ખબર પડશે કે હા, પ્રશ્નોનું સોલ્યુશન પ્રભુ પાસે છે, ઘૂંટણો પર પડવાનું. પ્રભુ આપણી પ્રાર્થનાને સાંભળે છે. આપણા પ્રભુ એટલા સર્વશક્તિમાન છે, આખી દુનિયાના બનાવનાર એ છે. એક પણ પ્રશ્ન એવો નથી કે જેનો ઉકેલ પ્રભુ ના લાવી શકે. અને જો આપણે ઘૂંટણે પડીને આપણે પ્રાર્થના કરીશું અને એ નમૂનો જો બાળકો જોશે તો એ લોકો પણ એ જ કરશે. આપણે એ નમૂનો બાળકોને આપે, નહીં કે ત્યાં જવાનો. અને જો આપણે એ નમૂનો આપી રહ્યા છે તો આપણા માટે અફસોસ એટલી ભયંકરમાં ભયંકર શિક્ષા આવશે. કારણ કે પ્રભુએ જે કલમોમાં આપણને બતાવ્યું છે કે હું મારું સ્થાન બીજા કોઈને આપવા દઈશ નહીં. અને જ્યારે આપણે બીજાને સ્થાન આપીએ છીએ, પ્રભુ એને કદી પણ સાંખી લેશે નહીં. અને એ જે કોપ ઉતરશે ને એની આપણે કલ્પના પણ કરી શકતા નથી. પ્રભુ જે દિવસે એમની સોટી વીંઝશે ને આપણાથી ઊભા પણ નહીં રહેવાશે. એટલે મહેરબાની કરીને જો આપણે આવું કંઈક કરી રહ્યા છે તો આપણે બંધ કરીએ. અને હું જે આ કહી રહી છું તે સત્ય હકીકત છે. ઘણી બધી મંડળીઓમાં મેં જોયું છે આ વાત. અને અફસોસ એવું લાગે, કેટલું ખરાબ, આનાથી ભયંકર બીજું શું હોઈ શકે. અને જ્યારે આપણે આવું બધું કરીએ છીએ ત્યારે શૈતાનને આપણે મોકળું મેદાન આપીએ છીએ આપણને લૂંટવા માટે. આપણને બધી જ રીતે એ લૂંટી લે છે. અને આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે આપણું આ જે યુદ્ધ છે ને તે રક્ત અને માંસની સામેનું નથી, આપણે તો એની સામેનું જ યુદ્ધ છે. આપણે આપણું યુદ્ધ એની સામે છે અને આપણે એના જ પક્ષમાં જઈને બેસીએ છીએ. એ પણ કેટલી નવાઈની વાત. આપણે યુદ્ધ તો એની સામે કરવાનું છે અને આપણે જઈએ છીએ એની પાસે સોલ્યુશન લેવા માટે. એના માટે તો સારું જ છે. કેટલો ખુશ થાય એક ખ્રિસ્તી વ્યક્તિ, જાહેરમાં જ બોલીશ, એક ખ્રિસ્તી વ્યક્તિ જો ભુવા ભગત પાસે જાય તો શૈતાન કેટલો ખુશ થાય, નાચતો ને કૂદતો હશે. અને ત્યારે અપમાનિત આપણે કોને કરીએ છીએ? પ્રભુના બલિદાનને આપણે અપમાનિત કરીએ છીએ. પ્રભુએ જે વધસ્તંભ પર લોહી વેવડાવ્યું ને, બલિદાન આપ્યું ને, એને આપણે ઠોકરરૂપ ગણીએ છીએ ને, એને આપણે અપમાનિત કરીએ છીએ જ્યારે આપણે ત્યાં જઈએ છીએ ત્યારે. બહુ જ ભયંકરમાં ભયંકર આ પ્રશ્ન છે. પ્રભુ આજે આપણને કૃપા આપે કે આવી જો કોઈ બાબત છે તો આપણે એનાથી બહુ વહેલી તકે દૂર થઈ જઈએ, નહીં તો પ્રભુનો કોપ ભયંકર રીતે ઉતરી આવશે અને એ આપણે સહન કરી શકીશું નહીં. અને આપણે જ્યારે પ્રભુના બલિદાનને સ્વીકાર્યું છે કે જે તારણની ભેટ મેળવી છે, તો એવું જરૂરી નથી કે એકવાર માફી માંગી લીધી એટલે પતી ગયું. આપણે વિચાર, વાણી, વર્તનથી સતત પાપ કર્યા જ કરીએ છીએ. આપણે આપણી જાતને સતત આપણે અશુદ્ધ કરતા રહીએ છીએ ઘણી બધી રીતે. અને આપણને એ સતત શુદ્ધતાની જરૂર પડે છે, શુદ્ધ થવાની જરૂર પડે છે. આપણે રોજે રોજ કેમ નાહીએ છીએ? મહિનામાં એકવાર નાહીએ તો નહીં ચાલે, કારણ કે રોજે રોજ આપણું શરીર ગંદુ થાય છે.
એવી જ રીતે આપણા વિચાર, આપણા જે અશુદ્ધ વિચારો અને અશુદ્ધ બાબતોથી આપણું શરીર, આપણો આત્મા, આપણું મન બધું મલિન થાય છે અને એને શુદ્ધ કરવું જરૂરી છે. અને એને માટે આપણે રોજે રોજ એ પ્રભુનું જે નિષ્કલંક સતત વહેતું રુધિર છે તેની આપણે કૃપા માંગીએ કે પ્રભુ તમારા સતત વહેતા લોહીની કૃપાથી મારા જે અશુદ્ધ પાપો છે, કે મેં જે વિચારવાણી વર્તનથી પાપ કર્યા છે તેમાંથી મને શુદ્ધ કરો. કારણ કે આપણે રોજે રોજ એ પાપો કરતા જ હોઈએ છીએ. ને પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે કે પવિત્રતા વગર કોઈ દેવને જોઈ શકશે નહીં. આપણે પ્રભુએ જ્યારે આપણને તક આપી છે ને ત્યારે આપણે સ્વ તપાસ કરીએ. આ સ્વ તપાસની વાત છે ને, સ્વ તપાસ એટલે આપણે આપણી પોતાની જાતને આપણે ચકાસીએ કે મારી અંદર હજુ કેટલું બધું એવું પડેલું છે જે મારા જીવન સાથે વણાયેલા અમુક પાપ, અને બીજું કેટલું બધું આપણી અંદર વણાઈ ગયેલું છે, અને એની આપણે તપાસ કરવાની છે કે ક્યાં ક્યાં મારા જીવન દ્વારા પ્રભુને અપમાનિત હું કરી રહ્યો છું કે કરી રહી છું. હજુ કેટલા બધા ડાઘા અંદર આપણા હૃદયો પર પડેલા છે. એ કયા કયા ડાઘા છે ને, એ ડાઘાની ખાલી આપણને જ ખબર હોય. દરેક વ્યક્તિને પોતાને જ ખબર હોય કે મારી અંદર કયો ડાઘો છે. અભિમાનનો ડાઘો છે કે ઈર્ષાનો ડાઘો છે, હુંસાતુસી, કાવા દાવા, કે કેટલું બધું આત્મિક અભિમાન, કે ઘણું બધું, કેટલી બધી જાતના ડાઘા આપણા હૃદય પર પડેલા છે. પ્રભુને શુદ્ધ હૃદય જોઈએ છે, એવો ડાઘાવાળું હૃદય નથી જોઈતું. આપણે સ્વ તપાસ કરીએ. પણ આપણે સ્વ તપાસ કરવાને બદલે શું કરીએ છીએ? બીજાઓને જ જોયા કરીએ. આ આવો છે ને આ તેવો છે. જ્યારે ક્યારેય પણ પ્રભુનું વચન અહીંયાથી આવે, પુલપીટ પરથી પ્રભુનું વચન આવે, કંઈક બાળક સાહેબ બોલે એટલે તરત જ આપણું કનેક્ટ, હા આ આના માટે છે, આ તો આના માટે છે, સારું થયું આજે દેવળમાં આવ્યો છે, આ આના માટે જ છે, બરાબર બોલ્યા. એટલે દરેક જે વચન આવે છે એને આપણે બીજા માટે અનુરૂપ કરી દઈએ છીએ કે આ તો આના માટે છે ને આ તો આના માટે, તો આપણા માટે કંઈ નહીં. આપણે સ્વ તપાસ કરીએ, બીજાઓનો ન્યાય કરવાનું રહેવા દઈએ. આપણું સૌથી મોટું દૂષણ જ આ છે, બીજાઓનો જ ન્યાય કરે. એ કામ પ્રભુનું છે, પ્રભુ ન્યાય કરશે. એ ન્યાય કરવાનું કામ આપણું નથી. કોણ કેવું છે ને કેવું છે એ પ્રભુ જાણે છે અને એનો ન્યાય પ્રભુ કરશે. એ કામ આપણે નથી કરવાનું. આપણે તો આપણી જ જાતની તપાસ કરવાની છે કે હું ક્યાં છું. કારણ કે જ્યારે પ્રભુ આપણને લેવા આવશે ત્યારે આપણે એના માટે તૈયાર થવાનું છે. કોઈ આપણને તૈયાર કરવાનું નથી. આપણે આપણી પોતાની જાતને આપણે તૈયાર કરવાની છે. વ્યક્તિગત રીતે આપણે જવાનું છે. આપણે આપણી જાતની તપાસ કરવાની છે કે હું ક્યાં છું. અને આ વ્યસનનું પાપ, કે વ્યભિચારનું પાપ, કે ધનની લાલચને, આ જે બધા પાપ જો આપણી અંદર છે તો પ્રભુ આજે આપણને કહે છે જે પણ ડાઘા પડ્યા છે તે બધા ડાઘાને આજે આપણે વિચારીને કાઢીએ અને એના માટે આપણે પ્રભુની માફી માંગીએ કે પ્રભુ આટલી જગ્યાએ હું પાછો પડ્યો છું કે પાછી પડી છું, આટલી જાતના ડાઘા મારી. પ્રભુ તો જાણે છે જ, ખાલી આપણે કબૂલ કરવાનું છે કે હો પ્રભુ, મારા હૃદય પર આટલા ડાઘા પડ્યા છે, તમે એને કાઢો. અને એ માફી માંગીએ અને આપણા જીવનને પ્રભુને સોંપીએ. અને ઘણીવાર જો આપણને એવું લાગે, કેટલાક એવા પાપ હોય કે એમાંથી સરળતાથી છૂટવાનું અઘરું લાગતું હોય. બની શકે કોઈક એવું વ્યસન પણ હોય કે વ્યક્તિ ઈચ્છે છતાં પણ એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે પણ નીકળી શકતી ના હોય. તો એની માટે પ્રભુ પાસે કૃપા માંગો. પ્રભુ ચોક્કસ તમને એમાંથી બહાર કાઢશે. પણ મારાથી આ છૂટે જ નહીં કે મારાથી આના વગર રહેવાય જ નહીં, એવું કરીને જો જિંદગી વિતાવી દઈશું તો આપણા માટે નરક રાહ જોઈ રહ્યું છું. જે પાપો છે એ બધા પાપોને યાદ કરીને પ્રભુ પાસે માફી માંગીએ અને પ્રભુ પાસે કૃપા માંગીએ. અને જ પ્રભુને કશું પણ અશક્ય નથી. પ્રભુ જો પેલા આતંકવાદીને કે જે ગનથી હજારો લોકોને જાણે મારી નાખ્યા હોય એને જો પાસ્ટર બનાવી શકતા હોય, તદ્દન સત્ય આજે કહી રહી છું તે,
આતંકવાદીને પ્રભુ પાસ્ટર બનાવી શકતા હોય, કે જે લોકોનો જીવ લેતો હતો એને પ્રભુ તરફથી જીવન આપવાનું એ કામ કરી રહ્યો હોય, પ્રભુ જે જીવન આપે છે એની વાત કરી રહ્યો હોય, પ્રભુ આટલે સુધી કરી શકે છે, તો શું આપણા હૃદય પર પડેલા એ નાના નાના ડાઘાને નહીં સાફ કરી શકે? પ્રભુને કંઈ અશક્ય નથી. ફક્ત પ્રભુ રાહ જુએ છે કે મારું બાળક, મારો દીકરો, મારી દીકરી મારી પાસે આવે અને પોતાના પાપોની કબૂલાત કરે. પ્રભુ તો રાહ જોઈને ઊભા છે. પ્રભુ તો ખટખટાવી રહ્યા છે. કેટલાય વખતથી બારણા આગળ ઊભા છે, ભાઈ ખોલ, મારે આવવું છે, ખોલ, મારે આવવું છે. પણ આપણે બારણું ખોલતા જ નથી. પ્રભુ બહુ જલ્દી આવી રહ્યા છે અને એ ત્યાં લખ્યું છે કે પ્રભુ ડાઘ અને કરચલી વગરના વસ્ત્રોવાળી કન્યા લેવા માટે આવ્યા છે, કે જેની પર ડાઘ પણ નહીં હોય અને કરચલી પણ નહીં હોય. જો આપણા હૃદય પર આટલા બધા ડાઘો પડેલા છે તો એ પ્રભુને ગમશે નહીં. આજે આપણે આપણા જીવનો વિશે વિચાર કરીએ અને આપણે જ્યારે પ્રભુને હાંક મારીએ છીએ ને ત્યારે પ્રભુ આપણું સાંભળે જ છે. એટલે જો કંઈ પણ હજુ પણ આપણા જીવનોની અંદર એવી બાબત છે કે જે પ્રભુને નથી ગમતી, કે આપણને ખબર છે કે આ ડાઘ મારા હૃદયને અશુદ્ધ કરી રહ્યા છે, તો આજે એ બધા પાપોને આપણે પ્રભુની આગળ લઈ જઈએ અને પ્રભુને આપણે કહીએ કે પ્રભુ મારા આ ડાઘાને તમે ભૂસી નાખો. અને જો આપણે એમાંથી નથી છૂટી શકતા તો પણ આપણે પ્રભુ પાસે કૃપા માંગીએ. પ્રભુ આપણને બધાને એમ કરવા માટે કૃપા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગીય પ્રેમાળ પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, તમે આપેલા વચનને માટે પ્રભુ. હા પ્રભુ, અહીંયા હાજર અમે પ્રત્યેક જણ અમે અમારી જાતોને તમારા પાયાસન આગળ લાવીએ છીએ પ્રભુ. હજુ એ કેટલાય બધા ડાઘ અમારા હૃદયો પર પડેલા છે. હા પ્રભુ, એ ઈર્ષાનો ડાઘો છે, અભિમાનનો ડાઘો છે, કાવા દાવાનો ડાઘો છે અને બીજા અનેક પ્રકારના ડાઘા અમારા હૃદયો પર પડેલા છે. ત્યારે પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. તમારા એ નિષ્કલંક અને સતત વહેતા રુધિરમાં તમે અમારા એ ડાઘાઓને સાફ કરો. અમને એ કૃપા આપો કે અમે એ ડાઘાઓને સાફ કરી શકીએ. પ્રભુ, તમે અમારા હૃદયનો કબજો લો, અમારા હૃદયમાં તમે રહેવા આવો, કારણ કે પ્રભુ તમને પવિત્ર હૃદય જોઈએ છે, તમને શુદ્ધ હૃદય જોઈએ છે. અને પ્રભુ, તમે રાહ જોઈને બેઠા છો કે મારું બાળક ક્યારે મારી પાસે. ત્યારે પ્રભુ અમે પ્રત્યેક જણ તમારી પાસે કૃપા માંગીએ છીએ કે પ્રભુ અમારા પર એ સહાય કરો, અમારા પર એ કૃપા કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન.